બધા દેવતાઓને બોલાવ્યા, બધા ઋષિઓને બોલાવ્યા, પણ ભગવાન શંકરને નિમંત્રણ ન મળ્યું. ભગવાન શિવ અને સતી કૈલાસના શિખર પર બેઠા છે. એમાંથી ઘટના એવી ઘટી, બધા દેવતાઓ પોતાના વિમાનો લઈ અને હિમાલય ઉપરથી ચાલ્યા. બધા દેવતાઓને વિમાનો લઈ જતા સતીએ જોયા એટલે સતીએ પોતાના પતિને પૂછ્યું કે મહાદેવ, આ બધા દેવતાઓ ક્યાં જઈ રહ્યા? દેવતાઓ શું કહ્યું ખબર? આમાં શું હોય કે આપણો કોઈ સંબંધી હોય, આપણે એની સાથે બોલતા ન હોય, પછી એને ત્યાં કઈક પ્રસંગ આવે ને એટલે આપણને આમંત્રણ ન આવે, પણ આપણી બાજુમાં આવે ભણવામાં, અને પાછું તૈયાર થઈને બાજુવાળો આપણી ઘરે આવે, અમે જઈએ છીએ, તમે નથી આવતા. પછી એને એમ કહેવાની ઈચ્છા થાય કે અમે નથી જાતા ને એટલે તમે જાઓ. તો મેં જો જાતા હોત તો તમને એમ દેવતાઓ હિમાલય ઉપરથી કૈલાસ ઉપરથી જાય. સતીએ પ્રશ્ન કર્યો, આ ક્યાં જાય? ભગવાન મહાદેવે કીધું, દેવી તમારા પિતા યજ્ઞ કરે, આ દેવતાઓ ત્યાં યજ્ઞમાં હાજરી આપવા જાય. મારા પિતા યજ્ઞ કરે? હા, તો આપણે પણ જોવું જોઈએ, આપણે તો ફેરવું જોવું જોઈએ. મહાદેવે હા પાડી, દેવી જરૂર વાત સત્ય છે, આપણે જોવું જોઈએ, આપણે ફેરવું જોવું જોઈએ, પણ એના માટે આપણને નિમંત્રણ પણ હોવું. આપણને આમંત્રણ નથી. પછી તો સતીએ ઘણા બધા તર્ક આપ્યા. જો આપણે ત્યાં સ્ત્રીનો બહેનોનો એક સ્વભાવ કે પોતાના પિતાના ઘરનું કામ નીચું પડવા જ નથી. એવા બધા તર્કો કરે. સતીએ ભગવાન શંકરને કીધું કે ભગવાન, આપણે ક્યાં છે, ડુંગરના ગાળે ક્યાં રહીએ, એક કૈલાસના શિખર પર રહીએ. મારા પિતા મને આમંત્રણ ન આપે, મને ભૂલી જાય એવું બને જ નહીં. આ કોક સેવકને પત્રિકા લઈને મોકલ્યો જ હોય, પણ એ સેવક વિચારવામાં ડુંગરે ફેરો હશે અને એને કાંઈ મેળવ્યું નહીં હોય, થાકીને પાછો ફરી ગયો હશે. બાકી મને ભૂલી જાય. ભગવાન શંકર કે વાત એવી સાચી, પણ આમંત્રણ વગર જવાય આવ નહીં, આદર નહીં નો દીકરીને પોતાના પિતાને ઘરે જવામાં ક્યારે આમંત્રણની જરૂર ન પડે. આવું શાસ્ત્ર કહે. દીકરી ગમે ત્યારે પોતાના પતિના ઘરે જઈ, પોતાના પિતાના ઘરે જઈ. એક બહેન પોતાના ભાઈના ઘરે જવામાં